જે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરીને લઈ આવેલા, જે કારતક સુદ 11 ત્યારે એમ કે અગ્નિની સાક્ષીમાં ફેરા ફરેલા મધુવન જંગલની અંદર. નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ એવી જગ્યા કે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ થયા હતા. તો એ જગ્યાનું નામ છે માધવપુર પાસે જે આ જગ્યા આવેલી છે, રૂકમણીજીનું મંદિર છે. તો ત્યાં તમને હું ચાલો બતાવું કે કેવું મંદિર છે. સુંદર મજાનું મંદિર છે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ થયા હતા. ટાઈમિંગ તમે જોઈ લ્યો આ મંદિરનો કેટલા વાગ્યા સુધી ખુલ્લું હશે. તો ચાલો અંદર જઈને તમને બતાવું કે રૂકમણીજીનું મંદિર કેવું છે. તો સૌથી પહેલાં અંદર જાતા જ હનુમાનજી દાદાનું મંદિર આવે છે. ત્યારબાદ આપણે અંદર જઈએ. ડાબી બાજુ હનુમાનજી અને જમણી બાજુ ગણપતિજી. એથી આગળ આપણે જઈએ તો કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીનું સામે ચિત્ર બનાવેલું છે. માધવપુર ખેડમાં આવેલું એમ કહેવાય કે એકદમ નાનકડું ગામ કે જે ઐતિહાસિક રીતે અતિ મહત્વ ધરાવતું આ એ જ ગામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ કર્યા હતા. ત્યારથી લઈને આજની તારીખે અહીં દર ચૈત્ર માસમાં પરંપરાગત મેળાનું આયોજન લોકો દ્વારા હોશે હોશે કરવામાં આવે છે. અહીંયા શ્રી કૃષ્ણના લગ્ન લેવાય છે. આ છે રૂકમણી મંદિર. અત્યારે તમે જોઈ શકો છો કે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તો મિત્રો, મારી સાથે અત્યારે પંકજભાઈ છે. આપણે વાત કરીએ એની સાથે કે શું આ મંદિરની હિસ્ટ્રી છે ને કયા કયા પ્રસંગો અહીં ઉજવાય છે. અને એમ કે તુલસીવા છે, જે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરીને લઈ આવેલા, જે કારતક સુદ 11 ત્યારે એમ કે અગ્નિની સાક્ષીમાં ફેરા ફરેલા મધુવન જંગલની અંદર. ચોરી મંડપ છે ત્યાં કુમારિકા ભૂમિ એમની પર અગ્નિ પ્રગટાવી અને ફેરાવિધિ કરેલી કૃષ્ણ ભગવાને. ત્યારબાદ એમ કે જે ઉત્સવો થાય છે, એમ કે જાહેરમાં લગ્ન ઉત્સવ કર્યા રૂક્ષ્મણીજીના, કે એ તો પોતે અગ્નિની સાક્ષીમાં લગ્ન કરેલા, એ ગાંધર્વ લગ્ન એમ કે. તો એના ગુરુજી ઋષિમુનિઓ બધાને જાહેરાત કરી કે ભાઈ તમે લગ્ન ગ્રંથિથી મંત્રોચ્ચારથી રૂક્ષ્મણીજી હારે તમે જોડાણા છે, પતિ પત્ની. બરાબર. એમની પત્રણીઓ તો ઘણી, પણ તમે એમ કે સંસાર સુખ માણવા માટે એ રૂક્ષ્મણીજી હારે તમે લગ્ન ઉત્સવ મંત્રોચ્ચારથી લગ્ન કરેલા, એટલે તમારે આ જે છે એને જાહેર લગ્ન ઉત્સવ એ કરવો પડે. બરાબર છે. ત્યારથી એમ કે ચૈત્ર સુદ નોમ એ 5 દિવસનો લગ્ન ઉત્સવ, નોમ દસમ 11 3 ફુલેકા જાન સામયું મામેરું બધા કાર્યક્રમો ઠાકોરજીને થાય. ઠાકોર થાય છે. બરાબર છે. અને 3-4 દિવસ સુધી બહુ જબરજસ્ત લગ્ન ઉત્સવ થાય છે. મોટા મોટા નેતા બધા હાજરી આપતા હોય છે. આજુબાજુના નેતાઓ છે, ધારાસભ્યો છે, સંસદો છે, બધા લગ્ન માટે આવે છે. મેળો કરવામાં નહીં, લગ્ન ઉત્સવ છે. લગ્ન ઉત્સવ છે. હા. અને ત્યાર પછી એમ કે જે આ પરંપરાઓ નિભાવવા માટે એમ કે આ જે છે એ કન્યા પક્ષ રૂક્ષ્મણી મંદિર, બે વિભાજન જરૂરી. એટલે ગામની અંદર તે માધવરાય મંદિર, એ જાન પક્ષ અને કન્યા પક્ષ લગ્ન ઉત્સવ કરવા માટે બે વિભાજન જરૂરી છે. તો જ એમ કે જૂનું સંસ્કૃત પરંપરાઓ જળવાય રહી. ત્યારબાદ એમ કે ધૂળેટી જે કહેવાય છે એમને આપણે પડવો કહીએ, એકમ. ત્યારે એમ કે લગ્ન લખાય, ત્યારે લગ્ન કંકોત્રી બહાર પડે. ઠાકોરજી અહીંયા આવે ત્યારે કંકોત્રી લખાય છે. અને એક કંકોત્રી એક કાપડ ઉપર, કે એ સમયે એક ઘોડા અશ્વ ઉપર બેસી અને એક રાજાથી બીજા રાજા, એક ઋષિથી બીજા ઋષિ, એક કંકોત્રી 25 દિવસ સુધી બધે ફરે. બરાબર. આમંત્રિત. ત્યારે એવી આધુનિક કોઈ ટેકનોલોજી નહોતી. એટલે એ સમયે ઘોડેસવાર ઉપર એમ કે આમંત્રક આપવા જતા. એ સમયે એમ કે 25 દિવસ 25 વાના કહીએ આપણે, જે 3 વાનાના લગ્ન લખાય છે, એ સમયે 25 વાનાના લગ્ન લખાતા. અને આજે એ પરંપરા જળવાઈ રહી છે. આ રૂકમણીજીનું મંદિર છે, કન્યા પક્ષ છે.
તો હજી આપણે ઘણા બધા હજી તમને આગળ વિડીયોમાં હું બતાવીશ કે શું શું અહીંયા જગ્યા કઈ કઈ આવેલી છે. તો કૃષ્ણ ભગવાને જે પીઠી ઉતારી હતી અહીંયા, તો એ પણ જગ્યાએ છે, હમણાં તમને બતાવું. અને અંદર જઈને આપણે જોઈએ, હું તમને આનો ઇતિહાસ પણ કહું છું. તો ચાલો અંદર જઈને આપણે જોઈએ. 12મી સદીનું પ્રાચીન મંદિર એમ કહેવાય કે આજે પણ અહીંયા દરિયાકાંઠે આજે પણ ઊભું છે. મહાપ્રભુજીની બેઠક પણ અહીં મધુવનમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણના પગલાં પણ અહીંયા મંદિરમાં છે. મિત્રો આ છે મહાપ્રભુજીની બેઠક. અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ જઈએ છીએ જગ્યાનું નામ છે કુંડ, કે જ્યાં કૃષ્ણ ભગવાન એની પીઠી લગાવી હતી, પીઠી ઉતારી હતી. તો તમને બતાવું એ જગ્યા આપણે ત્યાં જઈએ છીએ. તો મિત્રો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કુંડ, આ કુંડમાં કૃષ્ણ ભગવાન એની પીઠી છે એ ઉતારી હતી. અને એમ કહેવાય કે કથા મુજબ વિદર્ભના રાજકુમારી રુક્ષ્મણીના ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરીને કૃષ્ણ ભગવાન માધવપુર લઈ આવેલા અને બાદમાં અહીંયા લગ્ન કરેલા. તો ત્યાર પછી એમ કહેવાય કે તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય સાંસ્કૃતિક વિધિથી લગ્નથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એમ કહેવાય કે ગામના લોકો ભેગા મળીને આખો તહેવાર ઉજવે છે. 3-4 દિવસ સુધી ફુલેકામાં નાચે છે અને સાંજે દરિયે નાહવા જાય છે. તો આ 4 સ્તંભ છે એ કૃષ્ણ ભગવાનના માંડવા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે સ્થળ છે અહીંયા કૃષ્ણ ભગવાન આવે છે, જાન લઈને આવે છે અને અહીંયા ફેરા ફરવામાં આવે છે. તો મેં તમને કૃષ્ણ ભગવાનનો જે માંડવો છે તે બતાવ્યો. તો અહીંયા ફેરા ફરે છે અને એક રાત રોકાય છે, પછી માધવરાયના મંદિરે જાય છે. તો આ ઘણું બધું મહત્વનું સ્થળ છે અને ઘણું બધું પૌરાણિક મંદિર છે. તો એમ કહેવાય કે આ લગ્નમાં દેશ વિદેશથી દરેક જ્ઞાતિના લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રના લોકો આ મેળામાં આવતા હોવાથી દરેક પ્રકારના પોશાકો, ભાષા, રીત રિવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રસંગની ઉજવણી બધા જ લોકો સાથે રહીને કરે છે. ગામના લોકો હળીમળીને આખો તહેવાર ઉજવે છે. આમ પ્રાચીન સમયથી ચાલી આવતી લગ્ન પરંપરાને જીવંત રાખતો આ મેળો ઉજવાય છે. તો મિત્રો આ હતું રૂકમણી મંદિર, કે તમને વાત કરી કે કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ અહીંયા થયા હતા. 3-4 દિવસ સુધી ખૂબ જ મોટા પાયે લગ્નોત્સવ ચાલે છે. શ્રી કૃષ્ણ ભગવાન જાન લઈને આવે છે. અલગ અલગ પક્ષ, આ કન્યા પક્ષ છે. તો ખૂબ જ સરસ મજાનું મંદિર છે, ખૂબ જ જૂનવાણી મંદિર છે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો તમારા ગ્રુપ સુધી, કે ખબર પડે કે આવું પણ લોકેશન અહીંયા આવેલું છે. તો ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.